તો હાલ આ વચ્ચે મહત્વપૂર્ણ અપડેટ સીએમ વિજય રૂપાણીએ સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે। આપને જણાવી દઈએ કે ગૃહ વિભાગ અને પોલીસ વડાની સીધી દોરવણી હેઠળ તપાસ થાય તેવી સૂચના આપી છે। ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ડીજીપી શિવાનંદ ઝાની સાથે અહીં વાતચીત કરી છે અને રાજ્ય કક્ષાની તપાસ એજન્સી અહીં મોનિટરિંગ કરી રહી છે। હાલ પોલીસ શંકાના આધારે તપાસ કરી રહી છે। આપને જણાવી દઈએ કે જયંતિ ભાનુશાળી કદ્દાવર નેતા ભારતીય જનતા પાર્ટીના કહી શકાય, જે સમગ્ર મામલે સીએમ વિજય રૂપાણીએ સમગ્ર ઘટનાની માહિતી પણ મંગાવી છે। આ વચ્ચે ગૃહ વિભાગ પોલીસ વડાની સીધી દોરવણી હેઠળ અહીં તપાસ થાય તેવી સૂચના આપી છે। તો ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ડીજીપી શિવાનંદ ઝાને અહીં તપાસ તેજ બને તે વિશે અહીં હાલ આદેશ કર્યા છે। દેવસિંહનું રહેઠાણ અહીંયા નરોડા વિસ્તારમાં આ જગ્યાએ છે, એટલે જરૂરી પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવે છે। સર, જે રીતે સમગ્ર ઘટના બની છે, ઘટનાને લઈને હાલમાં પોલીસ દ્વારા અમદાવાદ બેઝ ઉપર શું કાર્યવાહી ચાલી રહી છે? ખાસ કરીને તો એમનો પરિવાર તો ત્યાં જવા માટે રવાના થઈ ગયો છે, પણ અહીંયા એમનું રેસિડન્ટ જે છે ત્યાં અમારા વિસ્તારમાં આવે છે, એટલે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખી અને કોઈ બીજો અનિચ્છનીય બનાવ કે કોઈ ટ્રાફિક જામ કે બીજું ત્રીજું નહીં થાય એ વ્યવસ્થા માટે અહીં જરૂરી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। જે રીતે સમગ્ર ઘટના બની છે, રેલવેની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ક્યાંક ને ક્યાંક પરિવાર પર બી કોઈ આફત ના આવે તેની માટે ખાસ બંદોબસ્ત કે કોઈ સિક્યોરિટી તપાસ? હાલના તબક્કે તો આપને જે જણાવ્યું એ મુજબ બંદોબસ્ત અહીંયા રાખેલ જ છે। વિશેષમાં તપાસમાં જે રીતે અને ઉપરથી જે પ્રમાણે સૂચનાઓ આવશે એ પ્રમાણે પોલીસ કાર્યવાહી કરશે। સર, વિશેષ બંદોબસ્ત રાખવામાં આવશે? આવતીકાલે અંત્યેષ્ટિ કરવાની છે, તો આવતીકાલે હા, જરૂર જરૂરી બંદોબસ્ત રાખવામાં આવશે, જે પ્રમાણે એનો પ્રોગ્રામ હશે એ રીતે। અહીંયા પર ક્યાંક રેકી થઈ હોય તો એની તપાસ કઈ રીતે કરાશે? ના, એ અમે ના કહી શકીએ। થેન્ક યુ સર। જે જયંતિ ભાનુશાળીનું નરોડા ખાતે નિવાસસ્થાન આવ્યું છે, ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જયંતિ ભાનુશાળીના મૃતદેહને માળિયાથી અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવશે, જે બાદ આવતીકાલે અંત્યેષ્ટિ કરવામાં આવશે।